લ્યો પાછું ચાલુ થઈ ગયું આ ડોશીનું નાટક. મમ્મી, એ મમ્મી, તમે આ શું કરો છો? ત્યાંથી ઊભા થઈ જાઓ. તારું મગજ તો ઠેકાણે છે ને? આમ ખબર જ પડતી કે મમ્મીની હાલત શું થાય છે? ભાવિન આ બધા એના નાટક છે, તમે એટલું બધું ધ્યાન ન દ્યો. તને કાંઈ ખબર પડે છે કે નહીં? મગજ તો ઠેકાણે છે ને? મમ્મી તમે અહીંયા આરામ કરો, શાંતિથી બેઠો, હું પાણી લઈને આવું હો. લો મમ્મી, પાણી પીવો. અરે મનીષા, આ બધું હું છે? તારી સામે મમ્મી આટલી બધી ઉધરસ ખાઈને પડી ગયા અને એની તબિયતની ધ્યાન રાખવાની બદલે તો ઉપરથી પાછું એને સંભળાવે છો. તો ઈ મારું કામ નથી તમારા મમ્મીનું ધ્યાન રાખવું. ને ઈ તો બે દિવસે બીમાર પડી જાય છે, મારાથી નહીં થાય, સમજ્યા? તને શરમ નથી આવતી આવી બધી વાત કરતા? આજે જો મમ્મીને કાંઈ થઈ જાત ને તો હું તને ક્યારેય માફ ન કરત. સમજી ગઈ ને તું? એમ તો મનીષાના પપ્પાનું શું? કેમ મનીષાના પપ્પાનું હું એટલે? તને તારા મમ્મીની આટલી બધી ચિંતા છે તો આ મનીષાના પપ્પા જે કરે એ તને કેમ નાટક લાગે છે? મમ્મી કાલ રાતની વાત કરે છે. ગઈકાલે રાત્રે મનીષાએ કીધું કે મારા પપ્પાની તબિયત ખરાબ છે, મારે એને મળવા જવું છે, તો તે હું કીધું કે ઈ તો બધું નાટક છે. તો પછી તું મનીષાને શું કામ કહેશ કે ઈ મારું ધ્યાન રાખે? ભાવિન, લગ્ન પછી મેં તમારા મમ્મીને મારા મમ્મી માન્યા, તો લગ્ન પછી તમે મારા પપ્પાને તમારા પપ્પા કેમ નથી માનતા? આ જ અંતર હોય છે એક સ્ત્રી અને પુરુષમાં. હા, ઈ બધું સાચું જ કહે છે. સાચું કહો છો મમ્મી તમે. મનીષા, મને માફ કરી દેજે, મારાથી ભૂલ થઈ ગઈ. મેં તને જે કાલે કીધું એવું મારે નહોતું કહેવું જોઈતું, પણ વાંધો નહીં, મને ખબર પડી ગઈ છે, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે ચિંતા કરમાં તું સામાન પેક કર, આપણે આજે ને આજે જ જઈએ તારા પપ્પાને ત્યાં. સાચું? હા સાચું. અને તારે હવે ક્યારેય ચિંતા નહીં કરવાની અને તારે ક્યારેય પરમિશન નથી લેવાની કે આજ મારા ઘરે જાઉં કે નહીં. હું તારે કહી દેવાનું કે આજે જવું પડશે, હું જાઉં છું. એટલે આ ઘરે તારું જ છે અને ઈ ઘરે તારું જ છે. હા, હવે સમજો. થેન્ક યુ મમ્મી. આ કળિયુગની અંદર હજી અમુક ઘરોની અંદર લગ્ન પછી જે દીકરી આવે છે વહુ બનીને, એને અમુક સમયે જ્યારે એના પિયરે જવું હોય છે, એટલે કે મમ્મી પપ્પા પાસે જવું હોય છે અને સાચા કારણથી જવું હોય છે, છતાં નથી જવા દેતા, એ હજી જોવામાં આવે છે. હજી તમે ક્યાંક તમારી આસપાસમાં પણ જોતા હશો. એવું ન કરવું જોઈએ, કેમ કે દીકરી એનું ઘર મૂકીને આવી છે પણ એના સંબંધો નથી મૂકીને આવી, એટલે ક્યારેક ને ક્યારેક તો એને મળવા જવું જોઈએ ને. અને એ સાચા કારણથી મળવા જતી હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને કદાચ જો તમે એને મળવા જવામાં રોકશો તો એને તમારા પરિવારમાં પણ નહીં ગમે અને તમારા સંબંધોમાં પણ ઓછું થતું જશે. એટલે કે તમે કદાચ એના પતિ તરીકે ના પાડતા હો કે સાસુ સસરા તરીકે ના પાડતા હો તો એમાં પણ એને હવે એવું દેખાશે કે આ મારા દુશ્મન છે, એટલે ત્યાં પણ સંબંધો ઓછા થતા જશે. જો તમે એને પ્રેમ આપશો તો એ પ્રેમ વધશે અને સંબંધો પણ વધશે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.